છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અશ્વન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। સતત વરસેલા વરસાદના કારણે નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો અને પાણીનો જોરદાર પ્રવાહ સાથે વહેતું જોવા મળ્યું। ઘોડાપૂરના દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે ઉમટી પડ્યા। દરમિયાન નદીના પ્રચંડ પ્રવાહમાં પાણીનું એક ટેન્કર તણાતું જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો। જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદી છે। નસવાડી તાલુકામાંથી 210 ગામોમાંથી નીકળે છે। આ નદી બે કાંઠે વહી રહી છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, મોડી રાત્રે પાણી આવતા હાલ કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। અશ્વિન નદી છે તે બે કાંઠે વહી રહી છે। નદીમાં પાણી આવતા હાલ નદી કિનારેના જે દુકાન અને ભંગારના વેપારીઓ છે તેઓ પોતાનો સામાન હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બીજી તરફ આપ તસવીરમાં જોશો, નદી બે કાંઠે વહેતા આસપાસના કેટલાક ગામો જે છે તેને ભારે અસર પડી છે। મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે ત્યારે મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો છે જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।